વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ચલાવતું અને અલગ ફ્લેવરથી વેચાણ થતું હોવાનું હુક્કાબાર માંગરોળ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લાના ડીએસપીની સૂચના અને માર્ગદર્શન મુજબ માંગરોળ ડીવાયએસપી તેમજ બાહોશ પીએસઆઈ સોલંકી મેડમ અને તેમની સાથે રહેલ માંગરોળ પોલીસ ડિપાર્ટમેન્ટ કર્મચારી માંગરોળમાં સતત પેટ્રોલિંગ અને ઝીણવટભરી માહિતી એકઠી કરી સતત કોમ્બિંગ હાથ ધરી રહ્યા છે અને રોજ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે નશો કરનાર ગુનેગારો પણ પોતાની રીતે કંઈક ને કંઈક રસ્તો શોધી લે છે। ત્યારે માંગરોળ પીએસઆઈ તેમજ તેમની ટીમ દ્વારા નાનામાં નાની માહિતી લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હવે માંગરોળમાં નશો કરવાવાળાની ખેર નથી। ડ્રગ્સ વેચાણ કરતા ઈસમો ઉપર માંગરોળ પોલીસ સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરી તપાસ કરી રહી છે એવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। તેમજ માંગરોળમાં અલગ પ્રકારના નશાઓ કેવી રીતે અને ક્યાં ક્યાં ચાલે છે તેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરી છે। આ તપાસ દરમિયાન અન્ય નશાઓ પણ સામે આવ્યા છે, જેમાં ખાનગીમાં હુક્કાબાર ચલાવતા ઈસમો પોલીસના હાથમાં આવેલ છે, જેના ઉપર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આવા બધા ધંધા પાછળ બીજું ખોટું શું ચાલી રહ્યું છે તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે। આવી જ રીતે ઝીણવટભરી તપાસ કરી અલગ નશાના બંધાણીઓ મારફતે આવા લોકોને પકડી પાડી ખુલ્લા કરવા પોલીસ પણ કમર કસી રહી છે અને રોજ નવા નશાના બંધાણીઓ કે વેચનારાઓ ઉપર કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। માંગરોળમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ, મેડિકલ સિરપ કે અન્ય નશાકારક પદાર્થો વેચાણ કરતા હોવાના સમાચારો માંગરોળ પોલીસ દ્વારા એકઠા કરવામાં આવી રહ્યા છે। જ્યારે બીજી તરફ માંગરોળમાં વેચનારાઓ અને પીનારાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને એટલા જ માટે હવે લોકોએ પણ જાગૃતતા દાખવવી જરૂરી છે અને આવા ચાલતા ડ્રગ્સ કે ગંભીર નશાના ગોરખ ધંધાની પોલીસ સુધી ખાનગી માહિતી આપવા પણ અચકાવવું જોઈએ નહીં। હાલ માંગરોળમાં લોકોની નજરમાં આવતા ગુનેગારોની માહિતી આપવા જાગૃતતા રાખવી અતિ જરૂરી છે અને આ બધી માહિતી પોલીસ અને બાહોશ અધિકારી સુધી પહોંચતા ગુનાઓ પણ ઘટશે અને આવા ગંભીર નશાના બંધાણી થતા યુવા પણ અટકશે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।